ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય હટાવી દેવામાં આવ્યો છે, જેના પગલે તેઓ ગત રાત્રિના સમયે તેમના વતન ડેડિયાપાડા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કાર્યકરોને સંબોધી કોર્ટના હુકમ બદલ ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાનાર હોય તે પૂર્વે વહેલી સવારે ચૈતર વસાવાએ તેમના પરિવારજનો સાથે દેવમોગરા માતાજીના દર્શન કર્યા અને દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ભરૂચ જવા માટે રવાના થયા હતા. જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે, ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે. ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર, મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે. સાથે સાથે છેલ્લા 5.5 મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો, ત્યારે જનતાની માફી પણ માગીએ છીએ કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા, છતાંય પરિસ્થિતિને આધીન આજે સત્યની જીત થઈ છે. ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી, એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું. આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે, ત્યારે આવો જ સહકાર, આવો જ પ્રેમ, આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહે અપેક્ષા રાખું છું. ધન્યવાદ બધાનો. ડેડિયાપાડાની વિધાનસભાની જનતા એ મારો આખો પરિવાર છે અને મને દીકરા સમાન માને છે, ત્યારે આવનાર દિવસમાં દીકરાના સ્વરૂપે બધાને મળવાની કોશિશ કરીશું. સમય ઘણો ઓછો છે, છતાંય જેટલું પણ મને પહોંચાશે એ પ્રયત્ન અમારા રહેશે. ઘણા સમયથી હું આવા માટે પ્રયત્ન કરતો હતો પણ કેટલીક ન્યાય પ્રણાલિકાના આધીન આવી નથી શકાતું, છતાંય આજે અમને જ્યારે તક મળી છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં તમામ લોકોની વચ્ચે જઈશું, એમના આશીર્વાદ લઈશું અને આગળ વધીશું. લોકસભામાં પ્રજા ખુદ ચૈતર વસાવા બનીને પ્રચાર કરતી હતી, શું ખાસ કરશે? જે રીતે અમે ધારાસભ્ય ચૂંટાયા પછી લોકોની સુખ દુઃખમાં એમના કામો અમે કર્યા છે, ત્યારે જનતા ખરેખર અમારા પર આટલો વિશ્વાસ કરે છે, એ અમારા માટે બહુ મોટી વાત છે. અને આવનાર દિવસોમાં એ લોકો બધા તૈયાર જ છે, છતાંય હું બધાને મળવાનો પ્રયત્ન કરીશ અને હજુ પણ વિશેષ બધા લોકો સમર્થન કરે અમારા પ્રયત્ન. ભરૂચ લોકસભાની ચૂંટણી છે ત્યારે ડેડિયાપાડાના લોકો, ડેડિયાપાડા વિધાનસભાના તમામ લોકો અમારી સાથે છે. ડેડિયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે એવું મને અનુમાન છે. સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભાના લોકો મને ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ વિસ્તારમાં પણ મદદરૂપ બનશે એવી મને પૂરી અપેક્ષા. આવતીકાલે કેવો પ્રવાસ છે? આવતીકાલે મારે યહામોગી માતા દેવમોગરા માતાની માનતા હતી કે હું ડેડિયાપાડામાં પગ મૂકું તો પહેલાં દર્શન એમના કરીશ, ત્યારે વહેલી સવારે 6 વાગ્યાની આરતીમાં હું ત્યાં પહોંચવાનો છું. ત્યાંની આરતી પતાવીને 7 વાગે ડેડિયાપાડા આવીશું અને ડેડિયાપાડા 8 વાગે બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર કરીને અમે ભરૂચ જવા માટે રવાના થઈશું. ડેડિયાપાડામાં હવે પ્રચાર ક્યારથી શરૂ કરશો? ડેડિયાપાડામાં પ્રચાર 19-20 તારીખથી અમે સ્ટાર્ટ કરીશું. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English.
For physical fitness, discipline, and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball, and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.